બજારમાં આજે રહ્યો ઘટાડા સાથેનો કારોબાર. સેન્સેક્સ નિફ્ટી 0.5% જેટલા ઘટીને બંધ, તો ગઈકાલની રેકોર્ડ તેજી બાદ બેંક નિફ્ટીમાં આજે પ્રોફિટ બુકિંગ. મિડ કેપ અને સ્મોલ કેપ પણ ઘટાડા સાથે જ થયા બંધ. જમ્મુ કાશ્મીરમાં આતંકી લિંકના આરોપમાં 3 સરકારી કર્મચારીને કરાયા બરતરફ. લશ્કર અને હિઝબુલના આતંકીઓને મદદ કરવાનો આરોપ. લેફ્ટનન્ટ જનરલ મનોજ સિન્હાએ લીધી એક્શન. વિપક્ષી પાર્ટીઓએ એકવાર ફરીથી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની કરી માંગ. પીએમ મોદીને લખ્યો પત્ર, પરંતુ સૂત્રો પ્રમાણે કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર પર વિશેષ સત્ર બોલાવવા માટે કહ્યું ના. પાકિસ્તાનની પોલ ખોલીને સ્વદેશ પરત ફર્યું પહેલું ઓલ પાર્ટી ડેલિગેશન. બૈજયંત પાંડા બોલ્યા, પાકિસ્તાન બંધ કરે આતંકવાદ. 6 જૂનથી દુનિયાના સૌથી ઊંચા બ્રિજ ઉપર દોડશે ટ્રેન. વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન. કટરાથી શ્રીનગર માટે વંદે ભારતને પણ દેખાડશે લીલી ઝંડી. આસામ સહિત નોર્થ ઇસ્ટમાં ભારે વરસાદ અને પૂરથી તબાહી. હજારો લોકોનું સુરક્ષિત જગ્યા ઉપર સ્થળાંતર. પીએમ મોદીએ અસમ અને સિક્કિમના સીએમ સાથે કરી વાતચીત. દરેક સંભવ મદદનો આપ્યો વિશ્વાસ. ટાટા મોટર્સે કરી હેરિયર ઈવી લોન્ચ. સિંગલ ચાર્જમાં 627 કિલોમીટરની રેન્જનો દાવો. 15 મિનિટના ફાસ્ટ ચાર્જિંગમાં મળશે 250 કિલોમીટરની રેન્જ. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ. ઇતિહાસ રચશે આરસીબી અને પંજાબની ટીમ. આઈપીએલને આ વખતે મળશે નવી વિનર ટીમ. ત્યારે શરૂઆત કરીએ